ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે દાવેદારી. પ્રમુખ પદ માટે દાવેદારી કરવા ઉઠ્યા ભાજપના હોદ્દેદારો. નડિયાદ કમલમ ખાતે ચાલી રહી છે દાવેદારી માટેની પ્રક્રિયા. પ્રદેશ કાર્યાલયથી આવેલા અધિકારીઓ સ્વીકારી રહ્યા છે. દાવેદારોના ઉમેદવારી ફોર્મ ભરવા આવેલ દાવેદારોએ જણાવ્યું, પ્રમુખ ગમે તે બને, બધાએ એક સમ થઈ પાર્ટી માટે કરશે કામગીરી. ભારત દેશની બધી જ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે કે જેમાં બૂથ અધ્યક્ષથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની પદ માટે લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે. આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી. એનો ઉત્તમ દાખલો અને ઉદાહરણ અત્યારે સંગઠન પર્વ 2024-25માં આપ જોઈ શકો છો. બધા જ મંડળ અધ્યક્ષોનું ચયન 582 જેટલા અને જિલ્લામાં 15 જેટલા મંડળ અધ્યક્ષો એ આ જ પ્રક્રિયાથી પૂર્ણ થયા છે. આજે જિલ્લા અધ્યક્ષ માટેની દાવેદારી કરવાનો સમય છે. ખૂબ જ લોકતાંત્રિક વાતાવરણમાં હું ચાલુ જિલ્લા પ્રમુખ હોવા છતાં મારી ટીમના સભ્યો, મારા મંડળના કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે બેસીને ચા પીતા પીતા પોતાની ઉમેદવારી ખૂબ સારા વાતાવરણમાં કરી રહ્યા છે. કુલ મળીને જે પણ પ્રમુખ બને તેને સૌ લોકો સહકાર આપીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે મથતા હોય છે. નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને એક હેતુ સેવના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે. મારું નામ છે અરુણાબેન બી ચૌધરી. મારી જવાબદારી છે મહિલા મોરચા પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ અને ખેડા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જની જવાબદારી છે. આજે ખેડા જિલ્લાની પ્રમુખ તરીકેની જે દાવેદારી કરવાની છે એના ફોર્મ સ્વીકારવામાં આવે છે. સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધીનો ટાઈમ અમે આપેલો છે. કાલે દરેકને અમે મેસેજ દ્વારા સૂચના આપી જ હતી અને ફોર્મની પ્રક્રિયા ચાલુ કરી છે. ખૂબ જ શાંતિપૂર્વક અને સારા માહોલમાં સવારથી અમારું વાતાવરણ સારું છે અને દરેક અમને ફોર્મ આપવા આવી રહ્યા છે. કુલ અમારે અત્યાર સુધીના 27 ફોર્મ થયા છે. એમાં હાલમાં જે જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ છે એમને પણ ફોર્મ આપ્યું છે. એક વર્તમાન પૂર્વ ધારાસભ્ય કનુભાઈએ પણ અમને ફોર્મ આપ્યું છે. 2 મહિલા ઉમેદવાર પણ આવ્યા છે અને એક દલિત ઉમેદવારે ફોર્મ ભર્યું છે, એક લઘુમતી ઉમેદવારે ફોર્મ ભર્યું છે. દરેકની પ્રક્રિયા પાર્ટીના જે નિયમો પ્રમાણે અમે કરી રહ્યા છીએ અને જે તે સૂચનાઓ હશે એ પાર્ટી તરફથી મળશે અમે આ ઉમેદવારોને આપીશું. અને શાંતિપૂર્વક વાતાવરણમાં ખેડા જિલ્લામાં અત્યાર સુધીનું બૂથ પ્રમુખથી માંડી મંડળ પ્રમુખ સુધીનું અને જિલ્લા પ્રમુખ સુધીનું કામ અમે ખૂબ સારી રીતે પાર પાડ્યું છે અને બધાનો સાથ અને સહકાર પણ અમને મળી રહ્યો છે. આપની સાથે બીજા અન્ય કેટલા અધિકારીઓ સાથે જોડાયેલા છે? મારી સાથે બિપિનભાઈ સિક્કા મારા સાથે સહયોગીમાં છે, ચિરાગભાઈ પટેલ છે, કિરણભાઈ ડાભી છે. એ મેં ચૂંટણી ઇન્ચાર્જ સહયોગી તરીકે મારી સાથે કામ કરી રહ્યા છે છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી.